હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝની ગળાની પેટર્ન બનાવતા શીખીશું. તો આજના વિડીયોની અંદર હું તમને ટ્રેન્ડિંગ ચાલી રહી ગળાની પેટર્ન છે એ આજે બનાવતા શીખવાડીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો શીખીએ ગળાની પેટર્ન. ગળાની ડિઝાઇન બનાવવા માટે આપણે પાછળનો ફ્રન્ટ છે એ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધેલો છે. તો જે કટિંગ છે એ આ પ્રમાણે છે. કટિંગ હું તમને બતાવી દઉં. જે આપણું શોલ્ડર છે એ આપણું 11 ઇંચનું શોલ્ડર છે અને સાથે જ તે જે આપણે આજની સાઇઝ છે એ આપણી 34ની સાઇઝનું બ્લાઉઝ છે. તો આપણે 34નું કટિંગ છે એ કરી લીધું છે. અને જે આપણી બ્લાઉઝની લંબાઈ છે એ આપણી 14.5 ઇંચની બ્લાઉઝની લંબાઈ છે. તો આ પાછળના ફ્રન્ટ ઉપરથી હવે આપણે આજે ગળાની ડિઝાઇન બનાવતા શીખીશું. એના માટે તો સૌથી પહેલાં તો આપણે અસ્તર અને આપણું મેઇન ફેબ્રિક છે બંનેને આપણે કટિંગ છે એ કરી લીધું છે. હવે આપણે જે ફેબ્રિક છે એ નીચેથી લઈ લઈશું. ત્યાર પછી હવે આપણે પાછળનો અસ્તર છે તો અસ્તરમાં આપણે સૌથી પહેલાં તો ગળાનું કટિંગ છે એ કરી લઈએ. તો એના માટે તો અહીંયાથી જે આપણું ગળું છે એ આપણું 2 ઇંચ છે. તો અહીંયાથી આપણે 2 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. અને અહીંયા આપણે નીચેના ભાગમાં છે એ આપણે 2.25 ઇંચ નિશાન રાખવાનું છે. તો અહીંયાથી આપણે 2.25 ઇંચે નિશાન છે એ રાખી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે આપણું ગળું છે એ આપણું 10 ઇંચનું નીચે છે. તો અહીંયાથી હવે આપણે 10 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. ત્યાર પછી હવે આપણે જ્યાં ઉપર શોલ્ડર નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે સીધી લાઇન છે એ દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં અને ગળાનો રાઉન્ડ આપવામાં ઇઝી રહે. એટલા માટે અહીંયા આપણે સૌથી પહેલાં તો આ રીતે લાઇન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણે લાઇન છે એ દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે ગળાનો રાઉન્ડ છે એ આપીશું. તો આપણું જે આજનું ગળું છે ગોળ ગળું જ રહેવાનું છે. તો અહીંયાથી હવે આપણે રાઉન્ડમાં આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા આ રીતે રાઉન્ડ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો રાઉન્ડ છે એ આ રીતે આપણે કમ્પ્લીટ આપી દીધો છે. હવે આપણે જે આપણે નિશાન લગાવ્યું છે તે પ્રમાણે હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. તો અહીંયાથી હવે આપણે જે ગળાનું નિશાન લગાવ્યા છે તે પ્રમાણે આપણે અહીંયા કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે અહીંયાથી હવે આપણે ગળાનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે પાછળનું ગળું છે એ આપણે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધું છે. હું તમને ખોલીને પણ બતાવી દઉં. તો આ રીતે આપણું જે પાછળનું ગળું છે એ આપણે આ રીતે રાઉન્ડની અંદર કટિંગ છે એ કરી લીધું છે. તો ચાલો હવે આપણે મશીન ઉપર સિલાઈ મારી અને ગળું બનાવતા શીખીએ. હવે આપણે પેટર્ન બનાવીએ. પેટર્ન બનાવવા માટે સૌથી પહેલાં તો આપણું જે મેન કાપડ છે તો મેન કાપડને આ રીતે આપણે સીધું રાખી દેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે ગળાનું કટિંગ કર્યું છે અસ્તરમાં તે ભાગને આપણે આ રીતે ઉપર ઊંધો રાખી દેવાનો છે. તો આ રીતે આપણે ભાગ છે એ ઉપર રાખી દેવાનો છે. તો આ રીતે વ્યવસ્થિત કરી લેવાનો છે. સૌથી પહેલાં તો આપણો જે ભાગ છે એ કાપડ અને આપણું અસ્તર છે બંનેને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો આ રીતે ટાસણીની મદદથી કાપડ અને અસ્તર બંનેને છે એ આ રીતે જોઈન્ટ કરી લઈશું, જેથી કરીને આપણું કાપડ છે એ આમ તેમ ન થાય થોડું ઘણું. એટલા માટે આ રીતે આપણે ટાસણી છે એ ટાસણી લગાવી લઈશું, જેથી કરીને આપણું કાપડ અને અસ્તર છે બંને વ્યવસ્થિત રહે. એટલા માટે આ રીતે આપણે ટાસણી છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા ટાસણી છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે ટાસણી છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે જે અસ્તર સાથે ગળાની અંદર સિલાઈ લગાવી અને આપણે ગળાની પલટી છે એ કરવાની છે. તો આ રીતે આપણે ટાસણી લગાવી અને હવે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો ચાલો હવે આપણે ગળાની અંદર સિલાઈ લગાવી લઈએ. ગળાની અંદર સિલાઈ છે એ લગાવવાની છે. તો અહીંયાથી આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે સાપનું દબાણ રાખી અને અહીંયાથી આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે ગળાની અંદર સિલાઈ લગાવીએ ત્યારે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખીશું કે આપણું કાપડ અને અસ્તર છે એ બંનેને વ્યવસ્થિત રાખતું જવાનું છે. એક પણ ભાગને આપણે બિલકુલ પણ ખેંચવાનો નથી. હલકા હાથે આ રીતે ગળાની અંદર સિલાઈ છે એ આપણે લગાવી લેવાની છે. સૌથી પહેલાં આપણે ટાસણી લગાવવાનું કારણ જ એ હતું મિત્રો કે આપણું કાપડ અને અસ્તર છે બંને વ્યવસ્થિત રહે. એટલા માટે આપણે ટાસણી છે એ લગાવી લીધી છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે જે આપણું કાપડ છે તો કાપડને આપણે અહીંયાથી કટિંગ છે કરી લેવાનું છે. જે આપણું એક્સ્ટ્રા કાપડ છે ગળાનું તેને અહીંયાથી વચ્ચેથી કટિંગ છે કરી લેવાનું છે. તો આ રીતે આપણે કાપડને કટિંગ છે એ કરી લેવાનું છે.
તો કમ્પ્લીટ આ રીતે આપણું કપડું છે એ કટિંગ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા નાના નાના કટ છે એ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડની અંદર નાના નાના કટ છે એ આપી દેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે ગળાની અંદર કટ છે એ આપી દીધા છે. ત્યાર પછી હવે આપણી જે ટાસણી છે એ આપણે લઈ લઈશું. તો આપણી ટાસણી છે એ આપણે કાઢી લેવાની છે. હવે આપણે જ્યાં ગળું છે તો ગળાને આપણે પલટી લગાવી લેવાની છે. તો અહીંયાથી મિત્રો આ રીતે હવે આપણું ગળું છે એ પલટી લગાવી લેવાની છે. સૌથી પહેલાં તો આપણે આ રીતે વ્યવસ્થિત છે કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે ગળાની અંદર સિલાઈ લગાવીશું. સૌથી પહેલાં તો આપણું અસ્તર અને કાપડ છે એને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સૌથી પહેલાં વ્યવસ્થિત કરી લીધું છે. હવે આપણે આની ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ. હવે આપણે ધારીની સિલાઈ છે ગળા ઉપર લગાવી લેવાની છે. તો અહીંયાથી હવે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે ધારીની સિલાઈ છે એ અહીંયા લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે ગળાની અંદર સિલાઈ છે એ આપણે અહીંયા લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે અસ્તર અને આપણું જે મેન કાપડ છે તો આ રીતે આપણે તેને સિલાઈ છે એ ચારે બાજુ સિલાઈ લગાવી લેવાની છે, જેથી કરીને આપણું કાપડ છે એ વ્યવસ્થિત લાગી જાય અસ્તર સાથે. એટલા માટે અહીંયાથી હવે આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લેવાની છે. એના માટે તો આપણો જે ભાગ છે એને આ રીતે ઊંધો કરી લઈશું, કેમ કે આપણો જે મેન કાપડ છે એ આપણું થોડુંક વધારે કટિંગ કરેલું હોય છે. એટલા માટે આપણે અહીંયાથી હવે કવર આ રીતે અસ્તર અને કાપડ છે બંનેને આ રીતે સિલાઈથી લગાવી લેવાની છે. તો આ રીતે આપણે હવે સિલાઈ છે લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે સિલાઈ છે લગાવી ગઈ છે. હવે આપણે જે આપણું એક્સ્ટ્રા વધારાનું કપડું છે એ આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. હવે આપણે અલગ એક કપડાની પટ્ટી છે એ કટિંગ કરી લેવાની છે. તો જે પટ્ટી છે મિત્રો એ આપણે 3.5 ઇંચની કટિંગ કરી છે. તો આ રીતે આપણે એક અલગથી કાપડની અંદર સીધી પટ્ટી છે એ કટિંગ કરી લેવાની છે. અને જે પટ્ટી આપણે 1.5 થી 2 મીટર રાખવાની છે. ત્યાર પછી જે આપણું કાપડ છે એને આ રીતે આપણે ઊંધું કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા હવે આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે અહીંયા જે આપણે કાપડ છે એને આ રીતે રાખી અને અહીંયા આ રીતે ડબલમાં સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે કાપડને ડબલ કરી અને અહીંયા આપણે સિલાઈ છે એ એક સાઈડ લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે જે અલગ કાપડની અંદર સિલાઈ લગાવી છે તેને આપણે પલટાવી લેવાનું છે. કાપડને આપણે આ રીતે પલટાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું કાપડ છે તેને આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો તેને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લઈશું, અથવા તો એવું લાગે તો આપણે પ્રેસની મદદથી અહીંયા પ્રેસ પણ લગાવી લેવાની છે. તો ચાલો હવે હું આની ઉપર પ્રેસ છે એ લગાવી લઉં. કમ્પ્લીટ આપણે આ રીતે પલટાવી અને આપણે ઇસ્ત્રીની મદદથી ઉપર પ્રેસ છે લગાવી લીધી. ત્યાર પછી હવે જે આપણો જોઈન્ટ છે ત્યાં આપણે આ રીતે ધારીની સિલાઈ છે જોઈન્ટ ઉપર ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો અહીંયા આ રીતે આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે આની અંદર નાની નાની સીપટી છે એ આ રીતે આપણે લેતી જવાની છે. તો આ રીતે આપણે અહીંયા નાની નાની સીમટી છે એ લઈ અને આપણે ફ્રીલ તૈયાર કરી લેવાની છે. તો આ રીતે આપણે હવે સીપટી લેતી જવાની છે નાની નાની. તો આ રીતે આપણે નાની નાની સીપટી લઈ અને આપણે ફીલ છે તૈયાર કરી લેવાની છે. જ્યારે પણ મિત્રો આપણે ફીલ તૈયાર કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણે તમામ ફીલ છે એક જેવી જ રહેવી જોઈએ. જો આની અંદર આપણે નાના મોટી રાખીશું તો આપણો જે ગળાની પેટર્ન છે એ બરોબર નહીં દેખાય અને આપણો ગળાનો લુક પણ સારો નહીં આવે. તો આના માટે આપણે વ્યવસ્થિત નાની નાની બાજુમાં ફીલ છે એ આ રીતે લગાવતી જવાની છે. તો આ રીતે આપણે નાની નાની ફીલ છે એ લગાવતી જવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જે ફીલ છે એ આપણે અહીંયા આ રીતે નાની નાની લગાવતી જવાની છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને હા દોસ્તો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તમારે કોઈ પણ જાતનું સિલાઈ છે, કટિંગ છે એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો આ રીતે મિત્રો આપણે નાની નાની ફીલ છે એ બનાવી લેવાની છે. જ્યારે આપણે ફીલ બનાવીએ ત્યારે તમે જોઈ શકો છો કે આપણી જે ફીલ છે એ એક જ જવડી રાખવી જોઈએ, કેમ કે એક જ સરખી રાખવી જોઈએ. કેમ કે જો આપણે આની અંદર નાના મોટી રાખીશું તો આપણો જે ગળાનો લુક છે એ બરોબર નહીં આવે. તો ચાલો મિત્રો ફટાફટ છે આને આપણે નાની નાની ફીલ છે એ બનાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નાની નાની ફીલ છે એ બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણે જે ફ્રીલ છે એ આપણે આ રીતે બનાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે જે આપણો
પાછળનું ગળું બનાવ્યું છે તેને આપણે લઈ લેવાનું છે. તેને આ રીતે આપણે ડબલની અંદર કરી લેવાનું છે. તો આ રીતે આપણે તેને સૌથી પહેલાં તો ડબલની અંદર કરી લઈશું. ત્યાર પછી હવે આપણે અહીંયાથી તેને 0.5 ઇંચ, તો અહીંયાથી આપણે 0.5 ઇંચ દૂર છે એ આ રીતે અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા મેજર ટેપની મદદથી નિશાન છે એ લગાવતા જવાના છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે એ લગાવી લઈએ. જ્યારે પણ આપણે નિશાન લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે નિશાન છે એક જ પ્રમાણે લગાવીશું, એટલે કે એક સરખા જ લગાવીશું, જેથી કરીને આપણે ગળાની ડિઝાઇન છે એ એકદમ સરસ રીતે બની જાય. એટલા માટે હવે આપણે આ રીતે નિશાન છે લાગી ગયા છે. તો અહીંયાથી હવે આપણે આ નિશાનને ચોકની મદદથી આ રીતે લાઈન દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે આપણે લાઈન છે એ દોરી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે. હવે એ જ રીતે આપણે સામેના ભાગની અંદર પણ આપણે આ લાઈન છે એ દોરી લેવાની છે. તો આપણે બંને ભાગમાં નિશાન આ રીતે લગાવી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે તો આપણો જે લેસ છે તેને અહીંયા આપણે આ રીતે મૂકી દઈએ. જ્યારે પણ આપણે લેસ મૂકીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણો જે લેસ છે એક આપણે અંદરની સાઈડમાંથી લગાવવાનો છે. તો અહીંયા આપણે અંદરની સાઈડમાં રાખી અને અહીંયા લેસને લગાવીશું. તો આ રીતે આપણે અંદરના ભાગમાં રાખીને આપણો જે લેસ છે એ લગાવી લેવાનો છે. આ રીતે આપણે જ્યારે લેસ લગાવીએ ત્યારે આપણે લેસને એકદમ બિલકુલ પણ ખેંચવાનો નથી, એકદમ હલકા હાથે રાખી અને આ રીતે આપણે લેસ છે એ લગાવી લેવાનો છે. વિડીયો મિત્રો થોડોક લાંબો બનશે, પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુની માહિતી આપીશ અને સાથે જ તે એક સરસ મજાનું એવું ગળું બનાવતા શીખવાડી રહ્યો છું. તો ખાસ મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે ગળાની અંદર લેસ છે એ લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે ગળાની અંદર લેસ છે એ આપણે લગાવી લીધો છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સૌથી પહેલાં તો આ રીતે લેસ છે લગાવી લીધો. ત્યાર પછી હવે જે આપણે તો આ રીતે આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે હવે અહીંયા આપણે ફીલ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે ફીલ લગાવીએ ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે આપણે જે નિશાન લગાવ્યું છે તે નિશાન પ્રમાણે તે આપણે સિલાઈ છે એ લગાવવાની છે, જેથી કરીને આપણે ગેપિંગ છે જે વચ્ચેનો ભાગની જગ્યા છે એક સરખી જ રહે. એટલા માટે આ રીતે આપણે એક સરખી જ તે જગ્યા રાખી અને અહીંયા આ રીતે સિલાઈ છે એ ગળાની અંદર લગાવવાની છે. તો આ રીતે આપણે ફીલ છે વ્યવસ્થિત કરતી જવાની છે અને આ રીતે આપણે ગળા ઉપર સિલાઈ છે એ લગાવતી જવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે એ રાઉન્ડની અંદર લગાવી લીધી છે. ત્યાર પછી હવે જે આપણે રેડીમેડ લેસ છે તે લેસને અહીંયા આપણે ઉપર લગાવવાની છે. જ્યાં આપણે ફીલ ઉપર સિલાઈ લગાવી છે ત્યાં આપણે આ રીતે રાખી લેસ અને અહીંયા આપણે આની ઉપર પણ લેસ છે એ લગાવવાનો છે. તો હવે આની ઉપર આ રીતે લેસ રાખી અને અહીંયા આપણે લેસ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે ગળાની અંદર બંને લેસ છે એ લગાવી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા બંને લેસ છે એ લાગી ગયા છે. કમ્પ્લીટ આપણે ગળાની અંદર લેસ છે એ લાગી ગઈ છે. ત્યાર પછી હવે આપણે અલગ કાપડ અસ્તર અને આપણું કાપડ છે એને આપણે 3.5 બાય 3.5 આ રીતે ચોરસ ટુકડો છે એ કરી લેવાનું છે. તો આપણે બંને ટુકડા છે એ 3.5 ઇંચના ટુકડા છે કરી લીધા છે. ત્યાર પછી હવે જે આપણો ભાગ છે એને આ રીતે સીધો રાખવાનો છે અને હવે જે આપણો અસ્તર છે તે અસ્તરને આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો અહીંયાથી આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે અને એક સાઈડમાં આપણે સિલાઈ છે એ લગાવવાની નથી, કેમ કે અહીંયાથી હવે આપણે આનું પલટી લગાવી લેવાની છે. તો આને હવે આપણે પલટી છે એ લગાવી લઈએ. એના માટે તો સૌથી પહેલાં આપણે ચારે ખૂણા છે તેના આ રીતે ક્રોસમાં કાપી લઈશું, જેથી કરીને આપણો ખૂણો વ્યવસ્થિત રીતે પલટી જાય. તો હવે જે આપણે સિલાઈ લગાવી છે તે ભાગને આપણે આ રીતે પલટી લગાવી લેવાની છે અને આપણે જે ખૂણા છે તે ખૂણાને પણ આપણે આ રીતે વ્યવસ્થિત ખૂણા કાઢી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે ખૂણો છે એના આ રીતે પલટાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે આપણા બંને ભાગ છે તે બંને ભાગને અહીંયાથી આ રીતે વાળી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે વાળી અને અહીંયા હવે આપણે સિલાઈ છે ઉપરના ભાગમાં આ રીતે સૌથી પહેલાં તો આ રીતે વાળી અને હવે આની ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો અહીંયા હવે આપણે ચારે બાજુ ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ. હવે જે આપણે અલગ કાપડને પલટી લગાવીને સિલાઈ લગાવી છે તેને આપણે ચારે બાજુ લેસ લગાવવાની છે. લેસને આપણે નીચે રાખીશું અને આપણો જે ભાગ છે એને આ રીતે ઉપર સીધો રાખવાનો છે. તો અહીંયા આ રીતે હવે આપણે નીચે લેસ રાખી અને ચારે બાજુ સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે ભાગને
ઉપર રાખી અને આપણે ચારે બાજુ લેસ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે જ્યાં ભાગની અંદર સિલાઈ લેસ લગાવ્યો છે ત્યાર પછી હવે આપણે ભાગની અંદર અહીંયા અડધો ઇંચ નિશાન રાખી અંદરની સાઈડમાં આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો ચારે બાજુ આ રીતે અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો આ રીતે આપણે નિશાન લગાવી અને અહીંયા હવે આપણે લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા અંદરની સાઈડમાં આ રીતે નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે લાગી ગયું છે. ત્યાર પછી હવે આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાન પ્રમાણે અહીંયાથી આ રીતે લેસ છે રાખી અને લેસ લગાવી લેવાનો છે. જે આપણે ચોરસ બોક્સ બનાવ્યું છે તો તેની અંદર આ રીતે લેસ છે એ લગાવી લેવાનો છે. કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે એ લગાવી લીધી છે. તો કમ્પ્લીટ આપણું બોક્સ છે એ આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી હવે જે આપણે ગળું બનાવેલું છે તો ગળાની અંદર આપણે વચ્ચે સેન્ટરનું નિશાન છે આ રીતે અહીંયા સેન્ટરનું નિશાન છે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે જે આપણો ભાગ બનાવેલો છે તે ભાગને આપણે અહીંયાથી આ રીતે રાખી અને ચારે બાજુ સિલાઈ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે સિલાઈ લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણો જે પોઈન્ટ છે આ રીતે પાછળના ગળાની અંદર વચ્ચે સેન્ટરમાં રાખી અને આપણે લગાવવાનું છે, જેથી કરીને આપણી ડિઝાઇન છે એક સરસ મજાની ડિઝાઇન લાગે. એટલા માટે અહીંયા આપણે સેન્ટરનું નિશાન રાખીને તે સિલાઈ લગાવવાની છે. તો આ રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનું ગળું છે એ બનીને થઈ ગયું છે તૈયાર. ફાઇનલી મિત્રો આપણું જે પાછળનું ગળું છે એ બનીને થઈ ગયું છે તૈયાર. સરસ મજાનું એવું મિત્રો આપણે સિફ્ટી લગાવી આપણે એટલે કે ફીલ લગાવીને આપણે સરસ મજાનું એવું ગળું છે એ તૈયાર કરી લીધું છે. અને આ આપણે જે લેસ છે એ આપણા કસ્ટમરની ડિમાન્ડ ઉપર આપણે લગાવી છે. આની અંદર આપણે વ્હાઇટ લેસ લગાવ્યું હતો આનો ગેટઅપ છે એ કંઈક અલગ જ આવત, પણ આપણે જે કસ્ટમરની ડિમાન્ડ હતી તો આપણે કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે તે આપણે ટોન ટુ ટોન જે મેસિંગ છે તો આપણે મેસિંગ પ્રમાણે તેનો લેસ છે લગાવેલો છે. આજનો આ વિડીયો છે મિત્રો ખાસ કરીને જણાવજો કે આ જે ગળાની પેટર્ન છે તમને કેવી લાગી, અને ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.